પણ શિવાની અને શિવાનીના મમ્મી બે જો અહીંયા આટા ફેરા મારે છે. તમને બધાને અગાઉ જ મેં કીધું હતું ના તમે હું ગાગરિયું લઈને પાણી ભરવા જાહો કીધું કોઈને બટાકો કોઈને જો આ બા ભાઈએ ભર્યો. તમને હું અગાઉ જ કહેતો તમારે કોઈને કાંઈ માનવું જ નથી આપણે કેવી. રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે હવે ઉઠી ગયા છીએ અને અગાસી માથે આવતા રહેશી નવા મકાનની અને આપણે અહીંયા પારેવાને કીધું સણ નાખતા આવી હજી તો ઉઠા ને બસ તૈયાર થયા અને મસ્ત ભાની અને સવારની નિશાળ છે એટલે એ વખત મારા ભેગા આવતા રહેશે. સરસ મજાના તૈયાર થઈ ગયા એટલે વહેલા તો ઉઠી જાય. સવારમાં નિશાળે જવાનું હોય એટલે થોડી ઘણી વાર હતી એટલે આપણે પારેવાને સણ નાખવા આવ્યા એટલે બસ. અને મારા સુમિતભાઈ તો એ રસ્તામાં જઈ જાય કે આ જાય છે તો હાલો હું આવું કે તો એ ભેગો આવ્યો છે નહીં સુમિતભાઈ? બેને રામ રામ ને સીતારામ. હા બે સરસ મજાના તૈયાર થઈ ગયા છે. હવે સવારની નિશાળ છે એટલે પેપર શરૂ થઈ જાય. તમારે પેપર ન હોય? મોટા ધોરણ વાળાનું પેપર છે એમ ને? હા અને અત્યારે જો સરસ મજાના સુરજ દાદા ઉગે છે ને પક્ષીઓ બધા હવે જો સણવા જતા હોય એટલે હવે આપણે સણે નાખી દેવી. પક્ષીઓ મેળા છે ઉડવા અને સરસ મજાનો નજારો દેખાય છે નહીં? તો આપણે વાટકો ભરીને ચોખા લાવવા છે. હાલો નાખવા માંડો. આ બાજુ એ બાજુ કાંકરા છે ને એટલે આ બાજુ નાખો. જો આ બાજુ સરસ મજાનું સાબુ છે. હા વાટકો જ લેતા હો. જો મસ્ત ને ભી આ બાજુ અહીંયા અગાસી માથે નાખવી ને તો આમ કે જનાવરને સારું કાંઈ ઉપાધિ નહીં, કાંઈ કૂતરા કે એવું કાંઈ અહીંયા અગાસી માથે ચડે એમ નથી. એટલે હવે કે આમ છો તો કેમ નાખે છે? વાવણી કરતા હોય ને એમ તમે બે સાઈડ નાખો છો. જો વાવણી આમ કરતા હોય મસ્ત કેમ વાવતો હોય ને એવું લાગે છે. સાંટતો હોય એવું એમ જ સાંટતો હોય એવું લાગે છે. વાવણી કરે છે બે વાવણી એવું. પહેલી વાર આપણે અગાસી માથે સાઈડ નાખવા આવ્યા છીએ. આપણી અગાસી માથે એટલે આપણે પહેલાં તો અગાસી હતી નહીં એટલે મોટા બાપુની એના અગાસી હતી એના ઉપર આપણે એના સાઈડ નાખવા જતા હતા. નીચે પીપર છે આપણે પીપરના થળિયામાં પથ્થર ને એવું બધું હતું એના ઉપર નાખતા હતા. હવે તો આપણે સરસ મજાનું સત ને એવું થઈ ગયું છે અને હવે આપણે અહીંયા સાઈડ નાખવા આવશું એટલે અહીંયા કાંઈ જનાવરને ઉપાધિ નહીં. આમાં ઝાડવા ને એવું બધું હોય એટલે સરસ મજાના ના બેહે અને પછી સણવા આવે. અહીંયા નખાઈ ગયા આમ જો આ બે. હાલો હાલો ફટાફટ નાખ દો હવે. પછી નિશાળે જવાનું મોડું નહીં થાય? એ તો વેલા કેમ તૈયાર થઈ જતા છો? બહુ મસ્ત નહીં તો બહુ જ વેલા તૈયાર થઈ જાય. કલાકની વાર હોય નિશાળે મોડું ન થઈ જાય. તો કેટલા વાગે તમારે જવાનું? 8 વાગે. હજી તો 1 કલાકની વાત છે. 8 વાગે જવાનું. અમારે અંકિતાબેન હવે નિશાળે જવા માટે તૈયાર થાય છે. અંકિતાબેન બસ ચૂકી જતી હોય તો એ જે તૈયાર નથી થયા. ઓલા બસ ને એને કાંઈ બસ ને એવું ન ચૂકી જાય ને તો એ તૈયાર 1 કલાક વહેલા તૈયાર થઈ જાય. ના જશો અહીંયા મેં કીધું નહીં ના જાવ. ચીરાવા હાલવાનું છે તારે વાંસ ચીરાવાનું. 8 વાગે સાદું છોકરાને વહેલું જવું પડે ને 7 વાગે વ્યા જાય. 1 કલાક સાફ સફાઈ જેવું કાંક કરી નાખે. સાફ સફાઈ શું કરે છે? તો અંકિતાબેને બેગ તૈયાર કરવાડો છે. બેગને આમ જો જોયું તમે આટલી તો બેગને ધૂળ ચડી ગઈ જેમ થઈ જાય છે. અમારે શિવાની બેન આજે હુતા છે હાલામાં. વેલા જાગી ગયા હતા. શિવાની આજ કેટલી વહેલી ઉઠી ગઈ? 6 વાગ્યામાં. 6 વાગ્યા પહેલા એમ કાંક મોરલો બોલો કે 6 વાગે મોરલો બોલો છે ને તે શિવાની જાગી ગઈ. તમે 6 વાગે જાગી ગયા હતા? ખારવાલો શિવાની બેન હુતા છે ને કે આપણે ફળિયું ને એવું બધું બોરવાનું છે તો ફટાફટ હવે ફળિયું ને એવું બધું બોર નાખશું ને પછી શિરામણ કરશું નહીં અંકિતાબેન? રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજે આપણે હવે જે સ્લેબ ઉપર ટાંકો ચડાયો હતો એને હવે ખાલી કરવાનું એવું બધું કામકાજ હાલે છે. પણ શિવાની અને શિવાનીના મમ્મી બે જો અહીંયા આટા ફેરા મારે છે. તમને બધાને અગાઉ જ મેં કીધું હતું ના તમે હું ગાગરિયું લઈને પાણી ભરવા જાહો કીધું કોઈને બટાકો કોઈને. જો આ ભાઈએ ભર્યો. તમને હું અગાઉ જ કહેતો તમારે કોઈને કાંઈ માનવું જ નથી આપણે કેવી. કાક પસાડે ને તો કે ટાંકો બાકો ભાંગી જાય એમ. હવે તમને જે પગીચા સડવરાવા સડીને ભરીજો ટાંકા પછી એ કે ના પીવા થાય ને પાણી માથે તપે ઈ નોખો
હા તપે ટાંકો ગરમ પાણી થાય અને પીવાનું હોય ને તો ધાબા માથે ટાંકો રાખ્યા, કોઈનું કહ્યું તો કર્યું જ નહીં. કોઈનું કયું કર્યું જ નહીં. કાં શિવાની બટા તમારા ટૂંકમાં એમ કે ના ઉપર ટાંકો ભર્યા બહાર કર્યો, એ થોડોક ભર્યો. મેં કીધું ના ટાંકો જો ઉપર ભરીને મૂકશે ને તો સ્લેબમાં, કેમ કે તળિયાના સાઈડમાં એમાં ભેજ ને એવું બધું રહે એટલે એ ભીનું ને ભીનું રહે, અને ભીનું રહે સ્લેબ ઉપર એટલે એમાં એટલી જગ્યામાં લોખંડ હળવાનું થોડુંક વધારે શક્યતા રહે. એટલે જ આપણે કાંક તો ના પાડી હતી, પણ તોય કાંઈ સમજે નહીં. મેં કીધું તું ને બા, મેં કીધા ટાંકો મેં કીધું ના કેમ ભરવાનો મેં કીધું બાયની પગથિયા સડશે ગાગરિયું લઈ પીવાનું પાણી ભરવા જવાનું એટલે મેં ઠેઠ ધાબામાં જવાનું, ઈ પછી ગરમ થઈ જાય તરત ઉનાળો આવે તડકા ગાગરિયું લઈને પાછા પગથિયા ઉતરશે. મેં કીધું બાયું એકય નો પગથિયાના સડીને ઉતરે, પાણી ભરીને થોડા ના રહી શકે. તો આપણે કેવું આ ઉપર તોય જો હાલો આપણે પાઇપ ઉપરથી નીચે કનેક્શન લઈ લીધું ને વાલ તો ચાલુ કરવા જવો પડે ને, તોય જવાનું અને નીચે હોય તો છોકરા ખોલી નાખે તો ટાંકો ખાલી થઈ જાય. તમારે કાંઈ એકે વાતમાં હા ના કાંઈ કેવી નથી. હવે અત્યારે તો ઉતારે ટાંકો, હવે મારે હેઠો ઉતારવા જ નહીં દેવો, ખાલી જ નથી કરવા જોઈએ, ના ને જવા દેવો. સમજો ને છોકરા ઠાક્યા ને તડકાના રમીને એટલે પાણી પીવા જાય છે. અને વાસ પાણી તમે તો કાલ વાડી આવી ગયો તો કાલ નિરાય તેથી, આજ તો નકરો સમજો તડકાના રેમ્યા રેમ. ઈ વાડી એકલા દડે રમતો હતો, ઈ તરત જ મને આવીને કેતો હતો કે કાલ કે ક્યાં છોકરા દડે રમતા હતા, કેમ કે આમાં ખેડ થઈ ગઈ હતી ને એટલે રમે એવું ન હોય. કાલ કોડિયા તોય ગોતી લે રમવું કઈ છોકરા કઈ થોડા મૂકે ખબર જ હતી. આમ તો ના ઉભા હાલો તે ફટાફટ ટાંકો ખાલી કરી નાખી. આમ તો ટાંકો આને ખાલી કરી દેવાની જરૂર જ નથી, ભલે સમજો ના પગથિયા સડીને આમ મેં ઠેક છે. આપણે રોજ પીવાનું પાણી ભરવા જવાનું તો હું પગથિયા એટલા સડવાના ઉતરવાના, તો કે ઈ ભાઈ એમ કેસે ને કે ફેરી વાળવી આયા કે જગ્યા નથી એટલે કે રેવા દેવો છે ને ટાંકો બા? ના ભલે ન ઉતારી લેવો છે સમજો. આ ક્યાંક ટ્યુબ નો બટકો હતો ને લઈ લે ને, ઓલે પાઇપ ને બાંધવા થાય. હા આવડી હા લઈ લે ને ઘટે હાલે નહીં ઘટે બસ ને. ચાલો ફટાફટ સડી જાય અને આ બાયુ ને ટાંકા બાકા ખાલી કરી દેવી. પાણી બહુ બગાડાય નહીં એટલે કુંડી સારું તો ટાંકો આ છે ને તેદું નું કોઈ નહીં, એક ગાગર ભરી નહીં, એક હાંડો ભર્યો, કાંઈ ભર્યું જ નહીં. હા નળ ચાલુ કર્યો. કુંડી માંથી નો નાય ત્યારે બધા કેવા પાકા ટાંકા પાણીએ નાય બધા. ટાંકો આઈ ચડાઈ દીધો બધા કુંડી પાણીએ નાવા મળ્યા. કેટલું પાણી જાતું હશે એમને નો બાંધો જ ન હાલે, કેટલું અંદર પાણી હશે. કઈ નહીં તો આ કેટલો ભેજ છે, કાદળ વળી ગયો છે ને જોતો. હા આ સલે પાકો ભીનો નો રે, શેવાળ વળી ગયો જો, શેવાળ વળી ગયો તો ભીનો રે તો હું વાતો ભીનો રે તો લોખંડ નો હળી જાય એવું હોય. હા એ તમારી સાચી વાત, અખંડ ને અખંડ રે ને નહીં. હવે કઈ વાંધો ને હવે ઉતાર લેવી ટાંકો આપણે, બસ તમે આ જો લાઈન બાંધો. મેં કીધું હમણાં આ ફૂડા પછી થોડાક દી ખબર પડશે એટલે ઉતાર લે, આપણે કઈ વધારાનું કેવું નહીં. એટલે કે તમારે નો કહેવાય કે આમ થશે અહીં શેવાળ વળશે ને ભેજ રહેશે એવું ન કહેવાય તમારે. તો કીધું તું પણ આપણું કઈ હાલ્યું નહીં, એટલે આપણે સાનમાના થઈ ગયા. સાના મને થાય બસ હવે ભેણા કાદ પાણી હોતું ખૂટી જશે, બે રીંગવા કદાચ હશે. પછી નીકળતા હરકું બાંધ્યું એમ કીધા બેન બે હોવાનું લાઈન ચાલીને ભલે બે જો તડકાના ભલે બે અહીંથી કુંડી બાંધ નહીં જાય સીધું કરી દો. 1 2 3 આયુ આયુ હજી ગાજે છે આયુ કુંડીમાં જાય છે ને. એ બા તમારે શું લેવા હાંડો ભરવો છે? હે બા શું લેવા હાંડો ભરવો છે? સવારમાં કે મોટા ધોવા થાય ને સમજો, કુંડીનું પાણી હોય એટલે તારે નાવા હોય ત્યાં ગરમ પાણી કરવું નહીં. અહીંયા આપણે શિવાની બેન હોઈ ગયા છે અને શિવાનીના ફૂઈ હિસકો હાકે છે. અને અહીંયા તો જો હવે અંકિતાના ભાભી આજ તગારા લેવાનું કામકાજ ઉપાડ્યું એવું લાગે છે. કેમ ભારે હાલ આવતો હોય છે ને, ધૂળ ધમાહો થઈ જાય પણ હાલ ભારે આવતો હોય છે ને. ભાઈ એમ તો તગારા પોશેલી છે આ કામાં. અહીંયા તમને કે સારું નાખતા આવડે એમ? તારે હું પોશેલી હું તો દાંત કેવા કાઢે. પછી મારાથી ન હરખા તગારા ન ખાય, ક્યાંક વધી જાય ઘટી જાય, પૂરણ કરવાનું હોય હરખા નાખવા પડે ને. બીજું કાઈ નહીં બા કે એમ તું થોડીક પોશેલી જોઈએ આજ ખાઈએ સડી તગારા લેવા સમજો. તમે ક્યારે ખાય એટલે ખાવતા હા પાવડર લગાઈ દે કેટલી ડમરી ઉડે સમજો.
કોકના હગા જાય, તમાર માસી જાય અંકિતા બેન, હા તમાર માસી જાય, જો જાય ને તમાર દાદા માસી છે ને એટલે એકાદા હશે બોલું જાય છે. જો એકાદા માસી ને કે વિયાવો એઠા કામ છે ઘણું, તમાર બેન કામ કરે છે. દડે નથી રમવું, હવે કાંઈ કામ ન કરાય અત્યાર સુધી આપણે આ બધું તો એટલી ધૂળ ફરી અને હજી બા તો જો મોટા મોટા કાંકરા ને એવું કાંક લેસ છે અને ઘરમાં થઈ ગયું છે સરસ મજાનું લેવલ. અને છોકરા તો એક ધારા દડે રમે છે ને થાકતા નથી. હવે એને કાકા ગયા હવે મોટે મોટે પાવડર તો લાગી ગયો છે ઘણો ખરો, પણ આપણે કાંઈ હાથ પગને એવું થયું નથી, ધૂળવાળા તો થઈ જશે. પણ પહેલાં કીધું હાઠિયું ભાંગવી છે ને એટલે બણતણ ઘરે લઈ જવાના છે એટલે થોડી ઘણી મેં કીધી કોળી હાઠિયુંનું ભાંગી વાળવી અને પછી રાંધવાની અંકિતાબેન તૈયારી કરશે, એ રોટલી એ બનાવશે. પછી નિરાતે આપણે હાથ પગ સરસ મજાના ધોઈ નાખશું અને શિવાની બેન હજી હુતાશે. પણ ઠોરને અત્યારે બધી નીણપોળો બધું કમ્પ્લીટ થઈ ગયું. તું હાઠિયુંના ઢગલા જો ફરતી બાજુ છે, કાંક ઓલી બાજુ છે ને કાંક અહીંયા છે. અને હવે દી આથમવાની તૈયારી છે. હવે ઘણો ખરો એમ કહેવાય હવે રાતો દી થવા મળ્યો છે એટલે હજી તો એમ તો અંજવાળું છે. હવે તો ઉનાળાનો દી થઈ ગયો એટલે હવદીનો આથમે લાંબો દિવસ થઈ ગયો એટલે હવે આપણે હાઠિયું બાઠિયું ભાંગીને ઘરે જઈશું, બણતણ લઈ જઈશું અને અંકિતાબેન પછી રોટલી બનાવશે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. કાકા દીકરો બે દડે રમે હમણાં ગલોટિયું ખાઈ જતો હતો જીવાની પપ્પા.